લ્યા મારો શું મહેમાન નહીં આયા ના મોમો છે જતા રહ્યા છે ખબર પણ ભોલું બા ખરા ટાઈમે આવી જાય ને તો મજા આવે મહેમાન ને તો આવશે ધોળા લુગડા પહેરાયા છે પાછા ડાઘ ના પડે કોઈનો શું કીધું આમ કેવો રહી પાછો ડાયો અરે ભણા મોમા ચો ગયા તા જો ખાલી ચો તૈયાર કર્યો જો બગલા જેવો કરીને આયા તમે તો તાણી અને મેં ચો તૈયાર થયો છું તમે બગલા જેવા થઈ ગયા વળી બે અંભાળી બે છે બા ડાઘો ના પડતા રે હા કેવા હાથી જો મહેમાન આયા ના હજુ મહેમાન રસ્તામાં છે ફોન આવ્યો તો હાલ જ પાછો શું કરજે ખબર છે એ તને એટલે વધારે બોલતો ના આપણે એની હગાઈ તૂટે તો તૂટીને તારી કરાવવાની છે કાકા હું તો કોઈ નહીં બોલું ચૂપચાપ બેહી છે હા કરજનભાઈ હા બોલવા આવો આવો ભત્રીજા આવો રે આ ભત્રીજા બેહો ધેમે બોલું બા મોસો પાકશો યાર ના પાકું શાંતિ છે શાંતિ તો હતી કેમ હતી એટલે એટલે મતલબ કેમ હા ના ભણા હા મામા હા અલે વાહન કોને આમંત્રણ આલ્યું લ્યા તમને શું ખબર તમે પૂછો એટલે ગોમો કોક સારું થાય તો વાહન છે ચીને ખબર પડી જાય છે મોય આવી જશે આવી જશે હવે મહેમાનો આવે છે પૂછો થા રાખું બોલો કા હા કોઈ કોમ હતું ના અમે તો ઓય કઈ ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા કે તે એવું થયું કે ભાઈ જાતા હોય હેડો કરશન બનાવીએ બધી શાંતિ છે પણ તમે જબર ટાઈમે આયા છો યાર કેમ તો જેમ આયા બરોબર છે બોલો ઓય આમ તો જેવું હતું ખબર છે કે ખેતરમાં ઓટો મારીને જતા હોય પછી યાદ આવ્યો અમારા ભાઈબંધ કરશન બા હજી ઘેર જ હજી એટલે હું આવ્યો આ તો આપણે ભાઈબંધ તો તાણી સારું કેવાય લ્યો બોલવા લ્યો ભત્રીજા એવું પાણી મારું ઈશું તમારો ભણિયો કે સંસ્કારી છે બહુ સંસ્કારી છે સારો છોકરો છે મારા ભણિયો તો ભાઈ આવો તો ભણિયો કોઈને ના હોય પણ તમે કેમ મને લાડે જેવો તૈયાર કરીને મેલ્યા યા ને હા એને થોડું બહાર જવું છે એટલે ચોકન એ તો ભાઈબંધ સાથે ફરવા જાય છે એવું છે મારા ડેચન ભરે છે ભાઈબંધ ઘર ફરવા જતો હોય છે ના મેલા એકલો હાલ તો દુનિયા બહુ ખરાબ છે ના એવું કોઈ નહીં ભાઈ એવું બરાબર સારું ભણાવવા માંગી તું હા હેડો બોલો મામા લે ભણા હા આ તો આઈને હવે બેસી ગયા છે ઉઠવાનું નોમ નહીં લેતા લ્યા સાચી વાત મામા પેલા મહેમાને આવતા હશે મારો બેટો ભત્રીજાને ચમ હાથે લઈને આવ્યો છે તો હવે મને શું ખબર મામા કોઈ ખબર નહીં પડી છે કે મહેમાન આવી છે શી ખબર હા મને શું ખબર ભણા કોક કરો હોય ને હેડાડવાનું કરો કો કાકા હા આ તો મારા જેઠાઈ ભર્યું મને શું આવી છે પોતાણી હા ઓય તોડીને ખાવાનું દૂધ રોટી કરીને ગાવરું મારા બાપ ના હા લ્યા મહેમાન આવવાના હતા કેટલા રહ્યા છે કર લ્યા પેલા આવી લાગે મને આયા મને કોઈ તકલીફ નહીં પડી રહેતા ના કોઈ તકલીફ નહીં પડી જો હું બાઇક સોયલા કરું સોલો કે નાખો ભાઈ ઘેર લેજી પણ હેડો હા ગગુબા કોઈ તકલીફ નહીં પડી કે ના કોઈ તકલીફ નહીં પડી ગગુબા બોલો જગુબા ઘર ભર કેવું આવવાનું બરાબર તાણી હા આ જો આ જમીન જો પછી આ જમીન જો બધી એવાની જ છે તાણી હા એવું તાણી ભાઈ ધોરણ તપેલો એને પોતાનો હોય હા આ ઘર ભર તો સારું છે ને વાડી હારી એવાની જ છે બધું તાણી જમીન હોય તાણી હા તમારા ભરોસે હગું કરવા હેડ્યો હવે ના છોડીને આપણે કોઈ તકલીફ નહીં પડે સારું તો બરોબર બોલો ગગુબા બોલો જગુબા આ ઢોરની તો સારું છે તો તાણી બરોબર મહેમાન આવો હા આવો હા આવરા
હા આવો તું તું ચેક બેસી ગયો છે ને અમારે કે અમારે આવો હા આવો હા આવો બેહો મેમન શાંતિ છે કોણ હા શાંતિ શાંતિ મજા 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 હા મામા રોમનાલ ઘરમાં લઈ જા ઘરમાં લઈ જાઓ. એય અરે મામા અલ્યા તીડી લઈ જા ધોળા લુગડે ડાક પડશે હમણે એ મામા આ ખાલી જોવા દે પહેરાવા નહીં આયા યાર પહેલા સોના આયા પણ તીડી લઈ જા લુગડે ડાક પડશે આ તો એક તો આવડી હાથી લઈ જા એ લે ઉતે ઓય આય તો તાર કાકો તો મન તો પહેણાવતો નહીં તારા હારું જોવા તને આયા ઓય જા ઉપર હેડ કરતો તો હેડી તું મહેમાન હા? આપણને કોઈ તકલીફ તો પડી નહીં કે ના ના તો કોઈ તકલીફ પડી નહીં આ ઘરનું સાધન એટલે તો તકલીફ પડે વાત આવી ઘરને સાધનનો ફરક પડે એમ હા હા એ મહેમાન પાણી પીવો કોણ પીવે હા લાવો લ્યો લે ગગુબા તમે પાણી પીવો આ તો આ તમારા મોટા પૈસી ના ના તો આ તો પડોશી બાજુમાં એક ખેતર છે તો ઓટો મારવા આવ્યા એવું એમ અમારે પાસે આટલા ઢોળ છે હો અને 25 વીઘાની ઓટડી છે આખી ઓય તમને જોઈને જ ખબર પડે તો જાણી આ મારો ભત્રીજો હા તમારો ભત્રીજો ઓય હા બરોબર બરોબર લગ્ન કરાય કે ના કરાય કાચો કુવારો છે એવું છે એમ કન્યા ગૂંથવાની છે જીગર ઓય સારું. ચલો આજે હેડ્યા તમે એમ 11 વાગે જેવા હેડા હતા ફટાફટ ના આયા કઈ ના બુતું ફટાફટ તો ડાક ના પાડે કીધું એ તો કીધું છે ને કહું તમે બોલાવતા આવજો હો અમાર ભત્રી તો જીવો દેખાય હે રોકાવા હતા. હારો દેખાય આ છે મેના ભત્રીજાનો વખોણ કરી કરે છે વખોણ કરી કરે છે નાના શી ખબર મામા હે શી ખબર મને શું ખબર એવી તો આ તો ભત્રી તો બહુ વાલો થઈ ગયો એવું લાગે છે જબર વાલો થયો હોય તો ગાયો ભેંસો ને તો સારું છે બધું હવે આ રાખે દે 25 રૂપિયા એમાંથી મળે 25 રૂપિયા ખેતી કરે એમાંથી મળે હા આપણે તો માતાજીની ભગવાનની મહેરબાની છે એમ 50% તો હા હા રસ્તામાં આવતા એટલે વાડી જોઈને આયા અમે વાડી જોઈને આયા ને ઓવા હા તો પછી તાણે સારી બધું છે બતાય મેં બતાય ને જવો મહેમાન હા હું ને હા હું બધું ખેતરનું કરું બરાબર હા અને માર ભત્રીજો કોમે જાય છે તમે જાય પણ 30,000 પગાર છે હો પાછો ના હોય સાચું સાચું. 30,000 પગાર છે અલ્યા ઓના દાડાના કોઈ 500 રૂપિયા આલે એમ નહીં અને ઓને 30,000 પગાર કઈ થઈ ગયો લ્યા હે મને ઈ ચંપડ આટલું બધું ચમકી પડું બા એ ખબર આ કોક દાલમાં કાળું લાગે છે મને હા ઓવે છે કાળું દાલમાં કાળું જ છે તો તમે કેમ આયા છો એમ કોઈ તમારે માસી બાસી થઈ છે ના માસી તો નહીં તો હગાવાલા શું કહું ભણાવે તમારે જે કેવું હોય કો એ તો સંબંધી છે એમાં સંબંધી છે ઓવે ચિયા ઘૂમના હો તમે ચિયો સંબંધ છે તમારે તો કો પણ એ બધું જોઈને તમારે શું કરવું છે યાર પૂછવા તો દે યાર ભરો મહેમાન છે એટલે કોઈ વાત નહીં કરવાની પાછા દે હો વચ્ચે હેઠા પડશો નહીં તો કોઈ તો નહીં હા મહેમાન હા અમે શું કોઈ તમારે શું સંબંધ થાય છે કોઈ ચેટનું હગું થાય છે ના ના તો તમે કેમ આયા હોય કો અમે હગુ જોવા આયા હતા મારેલો છો હગું જોવા ઓવા મેં મને કહી દીધું યાર ઓવે તમે કરશન બા હા કેટલો રહેતા ને તમારો બાબલો બાબલો હમ હવે તો બોલાવવો જ પડશે ઓવે મામા ત્યાંથી બોલાવતા રમુન હવે જે થાવું થાય બોલો બોલાવો બોલાવો દીધું કનું વખત આયા છીએ આપણે મારા છોકરાનું એવું હવે રોમાનું તમારા છોકરાનું મારા છોકરાનું નાનું શું રમુન હગું જોવા આયા છો એમ હોય તાન ના ના સારું કહેવાય ને હગું થઈ જતું હોય તો સારું જ કે તાણે યાર પણ હાલ જમુના પ્રમાણે છોકરા ઘણા ખરા બગડી ગયા છે એવો પાસે એ તો બગડીલા હોય બધા એવા ખરા હોય મારા રોમુ તો ભોળો માણસ છે તમારો ડાયો છોકરો છે એમ ડાયો છોકરો છે ઓય કીધું ભાઈ બેઠું તો એને જોવા આય ઓય કાકા એ તો પરમદાડ કે પેલ દાડે બીડી પીતું તું ગોદલે બેઠું હો શું વાત કરો બીડી પીવે તમારો છોકરો હા કદી ના પીવે ભૂલું બાપુ લે પાડી વેન એ ભત્રીજા બંધ થઈ જા છોકરો કે બીડી ના પીતો તો બંધ થઈને બેસી જાજો હો ધમકાવી ની મન હા તાન હું આપણું બધું આવું એટલે કદી ના પીવે તમે કેમ તમે મારા ભત્રીજાને ધમકાવો હાથું કે એટલે ધમકાવવાનો હોય તો ધમકાયો છે પીતો થઈ રહ્યો
લે થાકી લે પણ ઠૂંઠા વેણી પીધો છે ને હા સાચી વાત છે હો. હમણાં ગામમાંથી સાહેબ એક દાડો ભેળ આવ્યો કે આ ગામનો છોકરો કે મારો છે બીજો પીડીને એને નહીં આ તો નતો કે ઈરે તો હું કોમે જતો તો ને હા. એટલે મન ભારે શાંતિ એ જોતો કાકા એટલે બીજો કોક બીજું છે લ્યા ઈરે જતો એટલે મારો રોમો કદી વિડિયો તો શું મને પૂછા વગર કદી ચોકલેટ ના ખાય મને ભારે શાંતિ જોતો નહીં હવે કોઈ કહેવા જેવું રહ્યું જ નહીં બરાબર હાલનો છોકરો બગડી ગઈ એ વાત સાચી નીકળી રઘુબા બોલો જગુભા. આ વાતો કરી કે છોકરો બીડીઓ પીવા આ તો ના ચાલે. હા તમે શાંતિ રાખો. હા છોકરો આવ નેનો હે ચોથામાં ભણે હે. હા એ તો કોઈ પીતો નહીં હોય. હા. ખાલી આ ગોમના હે. હા. ફોન ઓળખું આ રીતે હા લાગે ભોગો મારવા ને એવું લાગે. એવું એમ હવે તમે શાંતિ રાખો. તમે શું વાતો કરો હા શું કીધી મહેમાન મહેમાન તો પેલું હા કીધું ને ભૂલ પાવા ને હા. એની વાત કરી. કેજો કે યન વાતમ એ ના તો મેં આવતા એ તો સમજાય ઓય, નકર આ તો મારા પર ડાલ બગાડ ઉઠી. હવે કાકા બોલાવો આપણે. એ ખબર મારો ઓછું કોઈ ખબર નહીં પડતી જો છે સીધા. બોલાવા. હા ગમે તે કરી પણ તોડીને ખાવાનું છો જુદા દોડીએ હા તોડી જ નાખવાનું એક શું છે તમારો છોકરો તને આવ્યો ને હવે ભણો દેવા જો આ આવ્યો હા આવ્યો તો કાકા આવ્યો તો આજો જ આજો જ આજો જ? આજો જ ઓના સિવાય બીજું કોઈ હતું જ નહીં એ સુખી સી યાર આજો જ હતો બીજું એકે નતો પા આજ પીતો તો આજ હોય વગીસો હા વગી જોયો એનું એટલે ના પીવે કદી આજો જ પીતો તો મને ખબર ને કાકા આજો જ હતો પા પીતો હોય તો કોફી પીતો તને કઈ કેતો નહીં ચૂપચાપ બેહી રે એ ના ના તેમ બીવડાવો હો. ને કાપીતો તો મારા ભત્રીજાને તેમ બીવડાવો બાપડા મારા બાપુ આવ્યું નાના છોકરા જેવું હોય ચિકન તો એ મોમા શું વાત બની છે મારી રીતે કરો તમે? અલ્યા પેલો ભત્રીજો ના દારૂ આપી છે મોય શાનું ડાળડું આપી એટલે એટલે તને લાગે છે આ વિડીયો પીવે એવું લાગે છે મને તો નહીં લાગતું. વિડીયોની વાત કાઢીને બેસી જશે પેલા મહેમાન આગળ એવું તાણી તો ઓયાને કાઢવાનું કરી નાખે પછી હમણાં હું તો શું કરું? હરસમભા હા હા શું આપણું યાર નેટ ને આગળ જોઈને લાવ્યો. ઓમાં આવો કે તમે ગોડા થઈ ગયા છો ના ના આપણો છોકરો બીડી પીવે તમને લાગે છે પણ આ શું વાતો કરી પણ મહેમાન બેઠા ને વાતો ચીવ કરી ગયા. એટલે પણ આ શકી ચોથી ભૂલા પડી ગયા છે મારા બેટા ખરા તમે મહેમાન ને કહેજો એને વાત ના આવે પાછા મહેમાન જો કોણ વાતો ના આવતા. પણ આવી વાતો કોઈ તો પછી હું શું કરું? મહેમાન મારી વાત સાંભળો તમે હા જુઓ છોકરો જુઓ ખાલી છોકરો લાગે તમારો આમ બીડીઓ બીજો પીવે, આમ ભાજે. આમ ભાઈ બાબા જેવો લાગે. આમ આવજે હા હું ગાડી તારો ઊંઘો મહેમાન ઊંઘાઈ કે લે જો મેં કાઈ ના આઈ એટલે મેઘ ના આવતી આ કાકા આઈ બીજા છે. રાખું પાછી વિમલ ની મેં કાઈ મનતો વિમલ ની કાકા હો. આ પેલી પોત વાળી તમાકુ નહીં આવતી હા એ તમાકુ આમ ગોળી ગોળી ખાય છે પા તું બંધ થઈ જા નકર. મને મારા આવડે છે કાકો ને ભત્રીજો બે જબ્બર ભોગો મારી થી બેઠા બેઠા મેળ પડી ગયો. એ માર ભત્રીજાને બીવડાવ નહીં. રઘુબા હા રાજી બેટા આવું કરતા હોય તો મારે હરખું કરવું નહીં. બેવા શાંતિ રાખો. ના કરાય મહેમાન ના કરાય આવી જગ્યાએ હગું કરાય જ ના. હું કહું છું આમાં સમજાવો યાર તમારે છૂટી જાય બધું. ના ગગુબા હવે આપણે હેડો આપણે હરખું કરવું નહીં એ હોય. મહેમાન તમે જો યાર બીજાની વાતોમાં આવી જો છો ના કરશન ભાવ નહીં કરવું અમારે. એટલે આ મહેમાન એ મહેમાન બેહો. હવે જીએ ના પણ આ કોક સમજાય કે યાર બેહો મહેમાન બેહો કી. મારી વાત સાંભળો બેહો એ મહેમાન બેહો કી. મહેમાન બેહો કી. હરસમભા હવે નહીં બેવું અમારે. શું કરી તેના બધું. ત્યાં શેરી બધું. એ ગગુબા હેડો હવે. આમાં આવો કી. હા આપણે હેડો. મહેમાન વાત તો. આપણો કી. બેહાડો યાર આમ તો. મહેમાન હા તમે યાર હોય વાત મત આવી જો યાર એ તો અમારા ગોમના એવા માણસો ને યાર હારું સહન નહીં થતું ના અમારે હગું નહીં કરવું. ગગુબા હા આવડો છોકરો બીડીઓ પીવે વિમલો ખાય તો મોટો થઈને તો દારૂ પીવાનું ચાલુ કરે. અલા, નહીં પીતો બાપા, આપણે નહીં નહીં પીતો. કરવું. પીવે આપણે પીવે હેડો. હું જુઠ્ઠું બોલતો હોય તો તમારું ગળું કપાઈ જાય ભાઈ આ જુઓ તમારું કપાઈ જાય તમે જાજુ લે તમે જાજો. કોકનું બગાડો એટલે ભણા પેલા મહેમાન જતા રહ્યા યાર જ્યાં આવું કરશે હું તો હાથું કહેતો તો જ્યાં શું સાચું કહેતો આમ કેમ તમને સહન નહીં થતું કે કોકના ઘેર હારું થાય એક વાત ભત્રીજા કાકા પેલા જતા રહી હડો આપણે જાવું નહીં પડે શું છે લે? આવજો. તમે તો બેહો. ના ના તમે તો બેહો બોલુબા. તમે તો બેહો. અલા, કાકા, એટલે દવા જો પીએ. એ ભોલુભા, વાહન શું છે? ઓલા છોકરા કે તું વાહ જબ્બર હો ભોલુભાઈ કોમ કાઢી નાખ્યું મારું. ધોકો લેજે ખાલી લોકો તો જાજો આપણે શું કોમ હવે છે એનું. અલ્યા મારા છોકરાઓ હગો તોડી નાખાયું લ્યા પણ શું કરશે હવે શું કરશે ધોકો લઈ શું કરશે કો? ભાજી નેઠા નાખું બે કાકા ભત્રીજાને ચમ એટલે કોઈ નહીં પાકવા જવા દ્યો હવે બીજું આવશે. એ તો વાત સાચી પણ મારો છોકરો ઘેડો નહીં થઈ ગયો હા તો તાણી હજુ તો જેણો ચકડો છે. સાચી વાત છે હા ગગુબા તમે આવા ઘેર હગાઈ કરાવતા હતા
યાર મને શું ખબર યાર, તમે જોયો જ નતો છોકરો નેન ચકડો હતો કે પછી કર ભોલુભાને હાથ બોલતા હતા કે પછી જગુ કરશનભાને જેવું હોય. હવે તો તમારે ખબર રાખવી પડે કે અમે તો નવા આવીએ કે ભાઈ. એ તો સાચી વાત. એ મહેમાન ઉભા રહેજો. મહેમાન. મજા આવી ગઈ હવે ભત્રીજાનો મેળ પડી જા. કાકા હાલો. મહેમાન. એ મહેમાન ઉભા રાખી. હા બેરા થયા તો શું વાપરતા નહીં? કોઈ બેરા નહીં ત્યાં. યો હવે તમને એ યોગ્ય લાગ્યું આમ? ના યોગ્ય અમે લાગ્યું જ નહીં. તો મારી વાત સાંભળો. હા મારો ભત્રીજો છે ને પાછો, હા એને 30,000 પગાર છે. એવું તો તાણી પછી મારા વર્ષે આ ભોલુભાને એને ભત્રીજાને છે વખાણ કરે કોક તો દાળમાં કાળો લાગે. અને પાછું કેવું છે ખબર છે? બહુ સંસ્કારી છે, કોઈ વ્યસને નહીં. એવું એમ. તો તાણી પછી હેડો આપવું નહીં. ના ના હવે ઘેર જવું અમારે. મહેમાનને હેડો મોડું કી, હેડો થાય. કી. ના, ના, ઘેર જઈએ. મોડું થઈ ગયું ઘેર જઈએ. આમ આવજો. બોલો. ગગુબા હા કોઈ કરો કે યાર મહેમાનને મારી ગયા લઈ રહ્યો હા તે ચા પાણી કરાવવા હા. અને પછી મારા ભત્રીજાને હગાની વાત તો નાખાવો. એટલે યાર તમે ગોળા છો. કેમ? કરશનભાઈ છોકરો ચેવડો હતો? હા આવડો ચકડો. હવે વિચારજો કે મહેમાનની કન્યા ચેવડી હશે. તમે હા યાર ગોળાઈ કરો. અલ્યા તારી, હું તો એવું કોઈ વિચાર્યું જ ના. હું તો ભત્રીજાને હગું કરાવવા માથે પડે તો પણ કન્યા તો નેની જ હોય કે પેલો રોમુ નેનો હતો. એટલે ભત્રીજા કાકા આપણાથી તો બહુ બધું પાપ થઈ ગયું. શું થયું કાકા? અલ્યા પેલો રોમો એવડો હે હા તો એને પેલી કન્યા જેવડી હશે જવાની. કાકા તો અમુ એવડો હે તો કન્યા આવડી ચકલી હશે. તો તને ખબર ના પડી યાર, તને મને કહેવું ના પડે એવું પેલા. કાકા તમે ગોળા પેલા ભણિયાને વાત તમારે ક્યાં આવવાનું હતું? અલ્યા તારી બહુ મોટું પાપ થઈ ગયું. આપણે તો હાવ વગર કંપની પેલા કરશે દુશ્મની વારી લીધી. એ તો તને ખબર ને મહી નાખીએ મહી આપણે બે આમ. કાકા એ તો વાત ઠીક છે પણ ચોક જાય હોમો દખશે ને હા તોય આપણને નહીં છોડાય. બાબા હવે હું તો હા આપણે એક કામ કરો. હા સોના મને ઘેર નાહી દા એના હાથમાં નહીં આપવાનું હવે. હાવ હલો હવે. તો બા, ના હવે ગોળાઈ કરશે ને તો આખું ગોમ મોઢું મરી જાય. લ્યા તારી વાપ્યો હા ગોમની ને વાતો પાછી કરીએ. હા. અમે આવા અમારે મોડું થાય અમને કોમ યાદ આવ્યું છે. હા, હેડો. હેડો ગગુબા તારે આપણે ઘેર. આપણે હેડો તને આપણે મોડું થાય. ઓવા તમે તો વગર કોમના હાલવાઈ નો છે એક તો. તારું બા મોહલ હવે જો જોઈ નહીં દેખાતું. અરે પેલો કરશે ને પાડી દા. આપણા ચેડે ઉડતો છે ને તો આપણા ઘરે ને પોકવા દે એક વાટ પર વાટમાં ભાજી નાખે. એ જ ઘરમાં તો સંતાઈ તમે જા. કહેતા હગે કરે લોકો હગે બે કરી. દાડા મોંમાં દેખાવાનું નહીં. આવો મૈયા આવો.